શું કરે છો મનીષા? કોથમીર મરચાની ચટણી બનાવું છું. મને મિક્સચરની નો ભાવે હો. ખાયણી દસ્તેથી હાથેથી ખાંડેલી હોય ને એમાં સરસ સ્વાદ આવે. ખાયણી દસ્તેથી ખાંડીને બનાવ ને. પણ મમ્મી આપણી પાસે તો ક્યાં છે, આપણી પાસે આ જ છે. હા તો લે, હું બાજુવાળા પાસેથી લઈ આવું. પણ મમ્મી મને તો એમાં બનાવતાય નથી આવડતું. નો આવડે તો શીખી લો. ક્યારે શીખશો? લે હું લઈ આવું. મનીષા, આવી ગયા તમે? હાલો ફટાફટ જમી લી. અને આ હાથમાં શું વાગ્યું? અરે ખાયણી દસ્તાથી ચટણી બનાવતી હતી ને તો વાગી ગયો દસ્તો. અરે પણ આપણી પાસે મિક્સચર તો છે, તો એમાં કરાય ને. અને આપણા ઘરે તો ખાણી દસ્તો જ નથી. પણ મમ્મીને મિક્સર વાળી ચટણી નથી ભાવતી ને એટલે એ બાજુવાળા પાસેથી લાવ્યા હતા ખાયણી દસ્તો. અરે મમ્મી પણ લે, હું વાત કરું. અરે ઉભા રહ્યો, એ કોઈ વાત નથી, બરાબર જ છે બધું. સારું, વાંધો નહીં. હવે થોડુંક ધ્યાન રાખજે આંગળીનું ને કામ કરવામાં ધ્યાન રાખજે. પાણી વાણી ક્યાંય અડી ન જાય, નતર ખોટું પાકી જશે. સારું, તમે ચેન્જ કરી લો, હું જમવાનું કાઢું છું. હા. આ શું કરે છો મનીષા? ધોબી આવવાનો છે ને તો કપડાં કાઢું છું. કેમ ધોબી? અરે ધોબીની શું જરૂર છે? જાતે ધોઈ નાખ ને. મમ્મી હું કપડાં ધોઈ જ નાખે, પણ મારી આંગળીમાં વાગ્યું છે ને તો પાણી અડી જશે ને તો પાકી જશે. હા તો રેવા દે, હું જ તે ધોઈ નાખું. ધોબીને કાંઈ દેવા નથી. ઈ ધોવે તો બધા કપડાની ચમક વહી જાય છે. એની કરતા જાતે જ ધોઈ નાખવા હારા. ના મમ્મી તમે રહેવા દો, હું ધોઈ નાખું છું. હા તો જેવી તારી મરજી. લ્યો અજમાનું પાણી. આ તારી આંગળી કેવી રીતે ભીની થઈ? કપડાં ધોયા હતા ને એમાં ભીની થઈ ગઈ. અરે પણ હું કામ ધોયા કપડા? ધોબીને ન કહી દેવાય? મમ્મીએ ના પાડી. એણે એમ કીધું કે ધોબી પાસે કપડાં ધોવડાવશું ને તેની ચમક વહી જશે. અરે મમ્મી તો ઊભી રહે તું. અરે રહ્યો. અરે હું રે, મમ્મી હાથે કરીને કામ કરાવે છે. તું નહોતી ને ત્યારે ધોબી પાસેથી જ તે કપડા ધોવડાવતા હતા અને મિક્સર માં ચટણી બનતી હતી. ખબર છે મને. અરે તો તું કઈ બોલતી કેમ નથી? પણ વાત ખાલી મારી નથી, વાત આપણા બેયની છે અને આપણા પરિવારની છે. અને હું એવું નથી ઈચ્છતી કે મારા લીધે આખો પરિવાર તૂટી જાય. એને જે કરવું હોય એ કરવા દો. હું એની બધી વાતમાં હામાં હાથ તે કહીશ અને હું દરેક કામ એના હિસાબથી કરીશ ને હસીને કરીશ. એટલે હું જાણું છું કે એક દિવસ તો એવો આવશે તે કે ઈ છે ને બધું બરાબર થઈ જશે. વાહ, આવું મેં આમ તો સાંભળ્યું હતું, પણ અત્યારે મેં જોઈ લીધું કે એક સ્ત્રી ઈચ્છે ને તો ઘરને સ્વર્ગ બનાવી દે. થેન્ક યુ. મિત્રો, આપણે આમાં જેમ જોયું એ હકીકત છે અને મેં તો જોઈ જ લીધું છે અને તમારામાંથી પણ ઘણાએ જોયું જ હશે કે પરિવાર આખું સ્ત્રી ઉપર ટકેલું હોય છે અને જો એ સ્ત્રી ઈચ્છે તો દરેક વસ્તુને સરખી રીતે બનાવી દે છે. એટલે થોડું ઘણું એ જતું કરતા હોય છે અને એટલું સરસ રીતે બધાને સાચવતા હોય છે અને આખો પરિવાર એટલો સરસ રીતે એ સંભાળી લેતા હોય છે ને કે આપણને તો એમ જ થાય કે એકદમ આપણે કંઈ કરતા જ નથી અને ઇઝીલી આખું ઘર એકદમ સરસ રીતે ચાલે છે. પણ એ ઇઝી નથી હોતું, એ બહુ જ અઘરું હોય છે. બાકી આમ તો તમે જાણો જ છો વધારે અને તમે જુઓ જ છો બધું કે જે દુનિયામાં થાય છે, જે કંઈ ચાલે છે એ ઘણું બધું અઘરું હોય છે. એટલે એક અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે થોડું ઘણું આ રીતે ચાલવું જોઈએ અને આ રીતે જીવવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.